ચૂંટણીએ તો ભારે ઉપાડો લીધો। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે આખા રાજ્યમાંથી એવા સમાચાર સામે આવ્યા છે કે વિપક્ષી પાર્ટીઓ જે છે તેમના ઉમેદવારોએ મોટી સંખ્યામાં પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા છે અને આ ફોર્મ જે પરત ખેંચવાનો સિલસિલો ચાલી રહ્યો છે એમાં હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા છે અને આમને સામને આવ્યા તો એવી રીતે કે બાથમબાથી કરવા માંડ્યા અને મા બેન હમાણી ગાળો પણ એકબીજાને બોલી છે કારણ કે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। વડોદરા ગ્રામ્યમાંથી એક દ્રશ્ય ચોંકાવનારું સામે આવ્યું છે જેમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આમને સામને આવી ગયા છે। ભાજપના ધારાસભ્ય જે શૈલેષ મહેતા છે તે પણ ત્યાં હાજર જોવા મળી રહ્યા છે અને એવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે કે લોકો એમને મારી રહ્યા છે અને અન્ય લોકો પણ જે નેતાઓ છે અંદરો અંદર બાથમબાથી કરી રહ્યા છે, એકબીજાને ગાળો ભાંડી રહ્યા છે। આ આખી ઘટના એટલે બની છે કારણ કે વડોદરા ગ્રામ્યમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસના એક ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા ગયા હતા કલેક્ટરની કચેરીએ અને ત્યારબાદ આ આખો હોબાળાનું દ્રશ્ય સર્જાયું હતું। પહેલાં એ દ્રશ્ય જોઈએ જ્યાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આમને સામને ઝઘડી રહ્યા છે અને ધારાસભ્ય સુધાને માર મારી રહ્યા છે। અહીં તમે આખું દ્રશ્ય જોયું જેમાં બંને પાર્ટીના નેતાઓ આમને સામને આવી ગયા છે અને હાથાપાઈ સુધી થઈ ગઈ છે, એકબીજાને ગંદી ગંદી ગાળો દઈ રહ્યા છે। હવે આ આખું દ્રશ્ય સર્જાયા પછી લોકશાહીની ચિંતા થઈ રહી છે કે જ્યાં લોકતંત્રની રક્ષા કરવાની હોય ચૂંટણીમાં ત્યાં હવે નેતાઓ આમને સામને આવી રીતે ઝઘડી રહ્યા છે કારણ કે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યું છે। એક બાજુ કોંગ્રેસ સતત આરોપ લગાવી રહી છે કે ભાજપ ધાક ધમકી અને લાલચ આપીને ઉમેદવારી ફોર્મ પરત ખેંચાવી રહ્યું છે એટલે પાર્ટી જે ભાજપ છે તેના ઉપર કોંગ્રેસીઓ રોષે ભરાયા છે અને બીજી બાજુ આવા દ્રશ્યો રાજ્યભરમાંથી સામે આવી રહ્યા છે। આ આખું દ્રશ્ય સામે આવ્યા બાદ એક મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જો આવી રીતે ચૂંટણીઓ યોજાવાની હોય તો પછી લોકતંત્રનું શું થશે કારણ કે એક જો પાર્ટી પોતાના ઉમેદવારોને મક્કમ નથી રાખી શકતી અને જ્યારે ઉમેદવારો ફોર્મ પરત ખેંચે છે ત્યારે આવી રીતે સામસામે ઝઘડા થઈ રહ્યા છે। જે લોકોએ લોકતંત્ર બચાવવાનું છે, જે લોકોએ નેતા બનીને લોકોની રક્ષા કરવાની છે, લોકો માટે કામ કરવાનું છે એ વગર નેતા બનીએ મતલબ જ્યાં સુધી ચૂંટણી નથી જીતી તે પહેલાં જો આવી રીતે સામસામે આવી ગયા છે અને એકબીજાને મા બેન સમાણી ગાળો દઈ રહ્યા છે, એકબીજા પર હાથ ઉપાડી રહ્યા છે તો પછી આગળ પ્રજાનું તો શું જ થશે એ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। આખો વિડીયો સામે આવ્યો છે જેમાં કોંગ્રેસના પણ દિગ્ગજ નેતાઓ જોવા મળી રહ્યા છે, ભાજપના ધારાસભ્ય ખુદ ત્યાં હાજર છે અને તેમને પણ લોકો માર મારી રહ્યા છે। આખા દ્રશ્ય બાદ તમારું શું માનવું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે જે દ્રશ્યો સર્જાયા છે તે કેટલા યોગ્ય છે? તમારા આ ઘટનાને લઈને શું મંતવ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।